હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 પૂરું કર્યું. હવે આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 ચાલુ કરશું. આ સ્વાધ્યાયમાં તમારે શાંત દશાંશ નિરૂપણ, અનંત આવૃત અને અનંત અનાવૃત એ શું છે એના વિશે ભણવાનું. તો પહેલા સ્વાધ્યાય ચાલુ કરતા પહેલા આપણે એની થિયરી સમજી લઈએ કે શાંત દશાંશ કોને કહેવાય. તો ધારો કે હું કોઈ સંખ્યા લખું છું અહીંયા, જેમ કે 24/5. હવે 24/5 એટલે કે 24 ને 5 વડે ભાગો. તો તમે 24 ને 5 વડે ભાગો તો 5 ચોક 20 વચ્ચે કેટલા 4 ભાગ નહીં ચાલે એટલે શૂન્ય મૂકવી પડશે. શૂન્ય મૂકો તો અહીંયા મૂકવો પડે પોઈન્ટ અને 5 * 40. એટલે તમે 24 ને 5 વડે ભાગ્યો તો તમારો જવાબ કેટલો આવી ગયો 4.8 અને શેષ કેટલી આવી ગઈ 0. એટલે કોઈ પણ સંખ્યાનો તમે ભાગાકાર કરો અને શેષ 0 આવે એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા, બે સંખ્યા અથવા ત્રણ સંખ્યા આવી ભાગાકાર અટકી જાય તો એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. બરાબર ખબર પડી ગઈ? તો શાંત દશાંશ સ્વરૂપમાં તમારે શેષ 0 આવી જાય અને ભાગાકારનો જે જવાબ આવ્યો હોય એમાં પોઈન્ટ પછી એક સંખ્યા, બે સંખ્યા અથવા ત્રણ આંકડા આવી અને ભાગાકાર અટકી જાય. બરાબર. અનંત આવૃત કોને કહેવાય? તો આપણે એ માટે ઉદાહરણ લઈએ 10/3. 10/3 એટલે કે 10 ને 3 વડે ભાગો. 10 ને તમે 3 વડે ભાગો તો 3 તરી 9 થાય. શેષ કેટલી વધશે 1. ભાગ ન ચાલે એટલે શૂન્ય મૂકો એટલે પોઈન્ટ મૂકવો પડે. 3 તરી 9 પાછો ભાગ ચાલશે. શેષ કેટલી વધશે 1. ભાગ નહીં ચાલે પાછી શૂન્ય મૂકો. 3 તરી 9 શેષ 1 વધશે. પાછી શૂન્ય મૂકો. 3 તરી 9 શેષ 1 વધશે. પાછી શૂન્ય મૂકો. 3 તરી 9. તો કહેવાનો મતલબ આવી રીતે ભાગાકાર ચાલ્યા જ કરે. બરાબર. એટલે જો અહીંયા પોઈન્ટ પછી 3 એવું રિપીટ થયા જ કરશે. તો પોઈન્ટ પછી સંખ્યા રિપીટ થયા જ કરે. કોઈ પણ સંખ્યા, એક આંકડાની સંખ્યા, બે આંકડાની સંખ્યા, ત્રણ આંકડાની, ગમે એટલા આંકડાની કોઈ સંખ્યા રિપીટ થયા કરે એની તો એને અનંત આવૃત કહેવાય. બરાબર. એટલે અનંત આવૃતમાં તમારી શેષ 0 આવશે નહીં, ભાગાકાર ચાલ્યા જ કરશે. બરાબર. તો આવું તમે ધોરણ 9 માં ભણી ગયા કે પોઈન્ટ પછી કોઈ સંખ્યા રિપીટ થતી હોય તો એને અનંત આવૃત કહેવાય. હવે અનંત આવૃત એના પછી આપણે જોઈએ અનંત અનાવૃત. પણ પહેલા આપણે અનંત આવૃતના થોડા ઉદાહરણ જોઈએ, જેમ કે 0.12 આવી રીતે સંખ્યા રિપીટ થાય. અહીંયા કોણ રિપીટ થતું હતું 3 અહીંયા કોણ રિપીટ થાય છે 12 એવી રીતે. કદાચ આવું પણ આવે કે 0.1234 આવી રીતે રિપીટ થાય. કહેવાનો મતલબ એવો છે કે એક જ અંક રિપીટ થાય. આવી રીતે બે આંકડા એટલે કે બે અંકની સંખ્યા રિપીટ થાય, જેમ કે 12. અહીંયા હું રિપીટ થાય છે તો 1234. કહેવાનો મતલબ આ બધી જ સંખ્યા અનંત આવૃત કહેવાય. બરાબર. તો અનંત આવૃતમાં તમારે યાદ રાખવાનું કે પોઈન્ટ પછી સંખ્યા રિપીટ થવી જોઈએ. એકને એક સંખ્યા રિપીટ થવી જોઈએ. હવે આને મારે સંકેતમાં લખવું હોય તો આને સંકેતમાં શું લખાય? 3 પોઈન્ટ જે સંખ્યા રિપીટ થતી હોય એની ઉપર 12 કરવાનું. રિપીટ કોણ થાય છે અહીંયા 3, તો એની પર 12 કરવાનું. આવું તમે ધોરણ 9 માં શીખી ગયા. બરાબર. તો 3 ની ઉપર 12 આનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી 3 રિપીટ થાય છે. આને મારા સંકેતમાં લખવું તો શું લખાય કે 0 પોઈન્ટ રિપીટ કોણ થાય છે 12, તો 12 ની ઉપર આવે 12 દર્શાવવાનું. આ જે મેં લાઈન કરી છે એને 12 કહેવાય. બરાબર. 12 વચ્ચે એને આનો મતલબ શું થાય કે પોઈન્ટ પછી 12 રિપીટ થાય. હવે આપણે જોઈએ આને સંકેતમાં કેવી રીતે લખાય. તો 0.1234 રિપીટ થાય છે એની પર 12 કરી દેવાનું. આનો મતલબ શું થાય કે 1 2 3 4 રીતે રિપીટ થાય છે. તો કહેવાનો મતલબ જ્યારે પોઈન્ટ પછી સંખ્યા ઉપર 12 હોય એટલે તમારે સમજી જવાનું કે અનંત આવૃત સંખ્યા હશે. બરાબર. તો આ આપણી કઈ શાંત સંખ્યા અને આ આપણી થઈ અનંત આવૃત. હવે અનંત અનાવૃત કોને કહેવાય? તો અનંત અનાવૃત માટે હું તમને એક ઉદાહરણ આપું, જેમ કે 0.10 પછી 100 પછી 1000 પછી 10000 આવી રીતે સંખ્યા આવ્યા કરે. જો અહીંયા સંખ્યા રિપીટ ન થતી, પહેલા 10 આવ્યા, પછી કોણ આવ્યું 100 આવ્યું, પછી કોણ આવ્યું 1000 આવ્યું, પછી કોણ આવ્યું 10000, એમ અનિશ્ચિત સંખ્યા આવ્યા કરે. બરાબર. આડાવાળી કોઈ પણ સંખ્યા આવ્યા કરે, કોઈ સંખ્યા રિપીટ થતી નથી. જેમ અહીંયા 12 રિપીટ થાય છે, જેમ અહીંયા 1234 વારંવાર રિપીટ થાય છે, એમ અહીંયા કોઈ પર્ટિક્યુલર સંખ્યા રિપીટ થતી નથી. તો આને અનંત અનાવૃત કહેવાય.
ખબર પડી ગઈ? તો આપણે આ ત્રણ વસ્તુ ભણ્યા, અનંત, અનાવૃત, અનંત આવૃત અને શાંત દશાંશ. યાદ તમારે શું રાખવાનું કે પોઈન્ટ પછી બરાબર ભાગાકાર એક સંખ્યા, બે સંખ્યા, ત્રણ આંકડા, ચાર આંકડા આવી અટકી જાય એટલે કે શેષ 0 આવી જાય તો એ શાંત દશાંશ સ્વરૂપ હોય. પછી પોઈન્ટ પછી એકની એક સંખ્યા રિપીટ થતી હોય, એક આંકડાની હોઈ શકે, બે આંકડાની હોઈ શકે, ત્રણ આંકડાની કે ચાર આંકડાની, એકની એક સંખ્યા રિપીટ થતી હોય તો એને અનંત આવૃત કહેવાય. પરંતુ જો પોઈન્ટ પછી કોઈ સંખ્યા રિપીટ ન થતી હોય, આડાઅવળી આવતી હોય બરાબર, તો એને અનંત અનાવૃત કહેવાય. ચલો વિદ્યાર્થીઓ, હજી એક આપણે ઉદાહરણ લઈએ શાંતનું. જેમ કે હું કરું 17 ભાગ્યા 8, 17 ના છેદમાં 8 છે તો 17 ને તમારે 8 વડે ભાગવાના. 17 ને તમે 8 વડે ભાગો તો 8 * 8 8 * 2 = 16. શેષ કેટલી વધશે? 1. ભાગ નો ચાલે એટલે શૂન્ય મૂકો, અહીંયા પોઈન્ટ મૂકવો પડે. 8 * 8 વચ્ચે કેટલા? 2 શૂન્ય મૂકો. 8 * 2 = 16 વચ્ચે કેટલા? 4 શૂન્ય મૂકો અને 8 × 5 = 40. જો શેષ 0 આવી ગઈ અને જવાબ કેટલો આવ્યો? 2.125. પોઈન્ટ પછી 3 અંક આવી અને ભાગાકાર સ્ટોપ થઈ ગયો બરાબર, શેષ 0 આવી ગઈ. એટલે આ શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે કે શાંત દશાંશ નિરૂપણ કહેવાય. એટલે કે 17 ના છેદમાં 8 એ શાંત દશાંશ નિરૂપણ દર્શાવે છે બરાબર. તો આવે છે તમારે શાંત દશાંશ છે કે નહીં, અનંત આવૃત છે કે નહીં, કે અનંત અનાવૃત એ નક્કી કરવાનું છે. પણ આપણે ભાગાકાર કરી નક્કી નથી કરવાનું બરાબર, એની એક અલગ રીત છે. આ તો મેં તમને ખાલી સમજાવ્યું કે અનંત આવૃત, અનંત અનાવૃત અને શાંત કોને કહેવાય. તો તમારે ખાસ યાદ રાખવાનું શાંત દશાંશ સ્વરૂપ, અનંત આવૃત અને અનંત અનાવૃત. આ બધાના ઉદાહરણો એ બાજુમાં લખું છું. જેમ કે શાંત દશાંશ સ્વરૂપ એટલે આપણે આ ઉદાહરણ લઈ લઈએ, અને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. અનંત આવૃત કોને કહેવાય? તો આપણે ઉદાહરણ લઈએ 0.12 આ અનંત અનાવૃત કહેવાય. અને અનંત અનાવૃત કોને કહેવાય? તો ગમે સંખ્યા મન ફાવે એમ રિપીટ થતી હોય, કઈ નક્કી ન હોય, ગમે સંખ્યા આયા કરે બરાબર, એકની સંખ્યા રિપીટ થાય નહીં, અલગ અલગ સંખ્યા આયા કરે આવી રીતે. ખબર પડી ગઈ? તો શાંત દશાંશ, અનંત આવૃત ને અનંત અનાવૃત. હવે આમાં તમારે યાદ રાખવાનું કે જે પણ સંખ્યા શાંત દશાંશ હોય અથવા અનંત આવૃત હોય એ હંમેશા કેવી હોય? સમમેય જ હોય. આ યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે. શાંત દશાંશ હોય અથવા અનંત આવૃત હોય એ હંમેશા કેવી હોય? સમમેય. પરંતુ જો અનંત અનાવૃત હોય તો અનંત અનાવૃત હોય હંમેશા અસમમેય હોય બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. શાંત દશાંશ અથવા અનંત આવૃત અભિવ્યક્તિ ધરાવતું હોય તો એ હંમેશા સમમેય હોય, અને અનંત અનાવૃત હોય તે હંમેશા કેવું હોય? અસમમેય હોય. તો આ તમારું થયું તમારી બેઝિક થિયરી શાંત દશાંશની અને અનંત અનાવૃતની. હવે અનંત આવૃત એની માટે તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે. કોઈ પણ સંખ્યા હોય p/q, આ p/q સંખ્યા એટલે કે અપૂર્ણાંક. તો આને તમારે શાંત છે કે નહીં નક્કી કરવું હોય તેના માટે તમારે યાદ રાખવાનું કે જે q નું સ્વરૂપ છે, q એટલે શું છે? છેદ. એટલે કે જે છેદની સંખ્યા છે એ 2m અને 5n આ સ્વરૂપમાં હોવી જોઈએ બરાબર. પહેલી વાર સમજવાની ખબર પડે, ઉદાહરણ આપીને સમજાવું કે તમારે કોઈ પણ સંખ્યા શાંત છે કે નહીં નક્કી કરવું હોય તો p/q વાળી આ જે સંખ્યા છે એ સંખ્યામાં q એટલે શું કહેવાય? છેદની સંખ્યા. એ છેદની સંખ્યા કયા સ્વરૂપમાં હોવી જોઈએ? 2m અને 5n આ સ્વરૂપમાં હોવી જોઈએ બરાબર. તો હવે તમારે જો આ 2m અને 5n છે, ઉદાહરણ તરીકે હું આપું 8/20. તો 8/20 મારે શાંત છે કે નક્કી કરવું હોય તો આ જે છેદમાં 20 છે મારે પહેલાના અવિભાજ્ય અવયવ પાડવા પડે. 20 ના હું અવિભાજ્ય અવયવ પાડું તો આપણે જેવું શીખવાડ્યું એમ અવિભાજ્ય અવયવ પાડતા પહેલા 2 વડે ભાગ ચાલ્યો, 2 * 20, પછી 5 વડે ભાગ ચાલશે અને પછી 5 * 5. તો 20 ના ભાગ કયા પડશે? 2, 2 અને 5. તો અહીંયા તમારે લખી નાખવાનું કે 8/2 કેટલી વાર છે? 2 વાર એટલે 2 નો વર્ગ, અને 5 કેટલી વાર છે? 1 વાર એટલે 5ની 1 ઘાત. જો તમે અહીંયા ઉપર તો p છે, p એટલે કઈ સંખ્યા કહેવાય? 8.
છેદમાં કોણ છે q, q એટલે કઈ સંખ્યા કહેવાય 20. તો આ જે 20 છે એટલે q નું સ્વરૂપ કયા પ્રકારનું હોવું જોઈએ 2 અને 5. તો જો અહીં આપણે 20 ને અવિભાજ્ય અવયવ પાડ્યા તો કઈ સંખ્યા મળી આપણને 2 ગુણ્યા 5 મળી. 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 5 નો મતલબ શું થાય કે 2 ની અને 5 ની સિવાયની કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં, તો જ ઈ શાંત કહેવાય. બરાબર, જેમ કે અહીંયા 2 ની m ઘાત છે તો અહીંયા 2 ની કેટલી ઘાત છે 2, 5 ની n ઘાત છે 5 ની કેટલી ઘાત છે 1, એટલે m અને n તરીકે કોઈ પણ ઘાત હોવી જોઈએ, કોઈ પણ ઘાત હોય ચાલે, પણ કહેવાનો મતલબ અહીંયા 2 અને 5 જ હોવું જોઈએ. જો 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા આવે તો એ શાંત દશાંશ કહેવાય નહીં. તો વિદ્યાર્થીઓ તમારા ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ સંખ્યાની જે છેદની સંખ્યા હોય એને તમે આ સ્વરૂપમાં દર્શાવી શકો. આ સ્વરૂપમાં એટલે 2 અને 5 આ બે સંખ્યા જ આવવી જોઈએ. એટલે 2 ની ગમે એટલી ઘાત હોય ચાલે, 5 ની ગમે એટલી ઘાત હોય ચાલે, ઘાત ગમે એટલી હોય બંનેની, પણ સંખ્યામાં કોણ હોવું જોઈએ 2 અને 5 જ હોવા જોઈએ. એટલે આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 અને 5 આવવું જોઈએ. જો 2 અને 5 જ આવે બરાબર તો એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. આની સિવાય કોઈ સંખ્યા આવે 2 અને 5 સિવાયની તો શાંત દશાંશ સ્વરૂપ કહેવાય નહીં. બરાબર, એટલે યાદ રાખજો તમારે શાંત દશાંશ સ્વરૂપ ક્યારે કહેવાય કે p/q માં q નું સ્વરૂપ કેવું હોવું જોઈએ 2 ની m અને 5 ની n ઘાત સ્વરૂપ હોવું જોઈએ. કદાચ માની લો કે અહીંયા ફક્ત 2 જ આવે છે તોય શાંત કહેવાય. બરાબર, અથવા ખાલી એવું માની લો કે અહીંયા 5 ની 3 ઘાત આવે છે 2 નહીં આવતા તોય શાંત કહેવાય. તમારે યાદ રાખવાનું કે છેદના આપણે જે અવિભાજ્ય અવયવ પાડીએ, છેદમાં આપણે જે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ એ છેદના અવિભાજ્ય અવયવમાં 2 વાળી સંખ્યા એટલે કે 2 ની ઘાત હોવું જોઈએ, 5 આવવા જોઈએ, અથવા 2 અને 5 બંને આવે તોય ચાલે. ખાલી 2 આવે તોય ચાલે, 5 આવે ખાલી તોય ચાલે, અને 2 અને 5 બંને આવે તોય ચાલે. પરંતુ એની સિવાયની કોઈ સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં. એટલે તમારે યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે તમને આપી દઉં, જેમ કે 17 ના છેદમાં આ 2 ની 3 આવું હોય તો આ શાંત કહેવાય. હું એમ કહું 23 ના છેદમાં 5 ની 8 તો આ શાંત કહેવાય. હું એમ કહું કે 37 ના છેદમાં 2 ની 3 ગુણ્યા 5 ની 7 તો આ શાંત કહેવાય. કેમ? કારણ કે આપણે એનું q નું સ્વરૂપ, q એટલે કોણ છેદની સંખ્યા, છેદની સંખ્યા 2 ની ઘાત અને 5 ની ઘાતના સ્વરૂપમાં હોવી જોઈએ. તો 2 ની ઘાતના સ્વરૂપમાં છે તો ચાલે, 5 હોય એવું જરૂરી નથી. ખાલી 2 હોય તોય ચાલે, ખાલી 5 હોય તોય ચાલે, અને બંને હોય તોય ચાલે. બરાબર, તો કહેવાનો મતલબ છેદમાં જે તમે અવિભાજ્ય અવયવ પાડો છો એ 2 ની ઘાતના સ્વરૂપમાં, 5 ની ઘાતના સ્વરૂપમાં અથવા 2 અને 5 બંનેની ઘાતના સ્વરૂપમાં હોવું જોઈએ, તો જ શાંત દશાંશ કહેવાય. તો આ ત્રણેય શાંત દશાંશ છે. કારણ કે અહીંયા 2 ની ઘાત છે, અહીંયા 5 ની ઘાત છે, અને અહીંયા 2 અને 5 બંને. એટલે ખાસ યાદ રાખજો, ખાલી 2 હોય તોય શાંત કહેવાય, ખાલી 5 હોય તોય શાંત કહેવાય, અને 2 અને 5 બંને હોય તોય શાંત દશાંશ કહેવાય. બરાબર, એટલે આવી રીતે આપણે નક્કી કરશું શાંત દશાંશ છે કે નહીં. આપણે અહીંયા 8 ને 20 વડે ભાગ્યા વગર કહી દીધું કે શાંત છે. બરાબર, આગળના મેં તમને થિયરી સમજાવી એમાં આપણે ભાગાકાર કરીને સમજાવ્યું, પણ તમારે ભાગાકાર કરવાનો નથી. ભાગાકાર કર્યા વગર તમારે નક્કી કરવાનું છે કે શાંત છે કે નહીં. બરાબર, કદાચ જો આવું આવતું હોત 43 ના છેદમાં 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત ગુણ્યા 7 તો આ શાંત દશાંશ કહેવાય નહીં. કેમ? કારણ કે છેદની જે સંખ્યા છે એમાં 2 અને 5 તો આવે છે, પણ વધારાનું કોણ આવે છે 7. 2 અને 5 સિવાયની કોઈ પણ સંખ્યા આવવી જોઈએ નહીં. જો 2 અને 5 સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો તમારે સમજી જવાનું કે શાંત ન કહેવાય, કે અનંત આવૃત કહેવાય. ખબર પડી કે? તો યાદ રાખજો આવી રીતે શાંત અને અનંત આવૃત કેવી રીતે નક્કી કરવાનું. આવા જ આપણા દાખલા છે સ્વાધ્યાય 1.4 માં. આ રીતે આપણને કોઈ પણ રકમ આપેલી હશે, છેદના આપણે અવિભાજ્ય અવયવ પાડશું આવી રીતે, અને અવિભાજ્ય અવયવ પાડીને ઘાત સ્વરૂપે લખી દેવાનું, અને પછી આના આધારે નક્કી કરી દેવાનું કે શાંત છે કે અનંત આવૃત. જો અહીંયા 2 5 અને એની સિવાયનું કોણ આવે છે 7, 2 અને 5 સિવાયની કોઈ વધારાની સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં. એટલે ખાસ યાદ રાખજો શાંત કોને કહેવાય અને અનંત આવૃત ક્યારે કહેવાય. ચલો વિદ્યાર્થીઓ, મેં અહીંયા કેટલાક ઉદાહરણ લખ્યા છે. બરાબર, 6 ઉદાહરણ લખ્યા છે, અને ખાલી તમારે હમણાં જે આપણે થિયરી સમજાવી એના આધારે નક્કી જ કરવાનું છે કે શાંત છે કે નહીં, કે અનંત આવૃત છે. હું તમને થિયરી વધારે સમજાય એના માટે મેં ખાલી એમ સંખ્યા બનાવીને લખી. તમે ખાલી નક્કી કરો કે શાંત છે કે અનંત આવૃત છે. તો આપણે જોઈએ 1 by 1. પહેલા દાખલો જો, આપણે શું કીધું કે છેદમાં 2 ની ઘાત અને 5 ની ઘાત આની સિવાય બીજું કંઈ હોવું જોઈએ નહીં તો શાંત કહેવાય, અને એની સિવાયની કોઈ બીજી સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં. કેવું કહેવાય? અનંત આવૃત કહેવાય. બરાબર, એટલે ભાગાકાર કર્યા વગર આવે આપણે આવી રીતે નક્કી કરવાનું. તો જો અહીંયા છેદમાં 2
2 ની ઘાત છે અને 5 વાળી સંખ્યા છે 2 અને 5 સિવાય કઈ છે નહીં એની સિવાય કોઈ બીજી સંખ્યા નથી એટલે આ શાંત કહેવાય બરાબર ચલો એ જ રીતે હવે આપણે અહીંયા જોઈએ 43 ના છેદમાં 2 ની 7 અહીંયા પણ બે સંખ્યા છે આપણે શું કીધું 2 હોય તોય ચાલે ખાલી 2 ખાલી 5 હોય તોય ચાલે અને બંને હોય તોય ચાલે બરાબર તો શાંત કહેવાય અહીંયા જો 2 ની 5 4 ઘાત છે તો શાંત કહેવાય ટૂંકમાં ત્રણેય શાંત છે પણ અહીંયા બાજુમાં જો 2 ની ઘાત છે 5 ની ઘાત છે પણ બાજુમાં વધારાનું કોણ આવ્યું 3 તો વધારાની 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા છેદમાં આવે તો એ શાંત કહેવાય નહીં અહીંયા જો 2 ની 2 ઘાત છે છેદમાં પણ વધારાની સંખ્યા કઈ છે 11 તો આ પણ શાંત કહેવાય નહીં અહીંયા જો 5 ની 3 ઘાત છે છેદમાં પણ વધારાનું કોણ છે 13 તો આ પણ શાંત કહેવાય નહીં ઇન શોર્ટ કહેવાનો મતલબ છેદની જે આપણે અવિભાજ્ય અવયવ પાડીએ આપણને કોઈ સંખ્યા આપેલી હોય એના આપણે છેદના અવિભાજ્ય અવયવ પાડી અને એને ઘાત સ્વરૂપે દર્શાવીએ તો એમાં 2 ની ઘાત વાળી સંખ્યા હોવી જોઈએ અથવા 5 ની ઘાત વાળી સંખ્યા હોવી જોઈએ અથવા 2 અને 5 આ બંનેની ઘાત વાળી સંખ્યા હોવી જોઈએ પણ એના સિવાયની કોઈ પણ વધારાની સંખ્યા આવે 2 અને 5 સિવાયની અવિભાજ્ય અવયવીકરણ પાડ્યા બાદ તો એ વધારાની સંખ્યા આવે તો એ સંખ્યા શાંત દશાંશ કહેવાય નહીં એ અનંત આવૃત કહેવાય ખબર પડી ગઈ તો આ ખાસ યાદ રાખજો કે છેદનું સ્વરૂપ 2 ની ઘાત વાળું અને 5 ની ઘાત વાળું અથવા ખાલી 2 ની ઘાત વાળું અથવા ખાલી 5 ની ઘાત વાળું હોવું જોઈએ કોઈ પણ જો બીજી સંખ્યા આવે અહીંયા તો એ અનંત આવૃત કહેવાય શાંત કહેવાય નહીં ખબર પડી ગઈ તો આપણી આ થિયરી રહી શાંત દશાંશ ક્યારે કહેવાય અને અનંત આવૃત ક્યારે કહેવાય તો વિદ્યાર્થીઓ આપણે હવે એક ઉદાહરણ લઈએ અને તમને ખબર પડશે કે હવે દાખલા આપણે કેવી રીતે ગણવાના છે બરાબર સ્વાધ્યાય 1.4 માં આવા દાખલા છે આવી કોઈ સંખ્યા આપી છે 113 ના છેદમાં 200 અને તમને એવું કીધું છે કે ભાગાકાર કર્યા વગર નક્કી કરો કે આ શાંત દશાંશ છે કે અનંત આવૃત છે ખબર પડી કે રકમમાં તમને શું કહે છે કોઈ આવી એક સંખ્યા આપી દે અને એમ કે ભાગાકાર કર્યા વગર નક્કી કરો કે શાંત દશાંશ છે કે અનંત આવૃત છે તો આપણે હમણાં જે થિયરી સમજાવી શાંત દશાંશ ક્યારે કહેવાય અને અનંત આવૃત ક્યારે કહેવાય એનો ઉપયોગ કરવા તો એની માટે તમારે શું કરવું પડશે કે છેદમાં જે સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે એટલે કે 200 ને આપણે અવિભાજ્ય અવયવ પાડવાના તો 200 ના અવિભાજ્ય પહેલા આપણે અવયવ પાડી લઈએ અવિભાજ્ય અવયવ પાડે તમે જે નાના ધોરણમાં શીખ્યા હતા અને હમણાં આપણે સ્વાધ્યાય 1.2 માં લસાગુ સમસ્યા શીખવાડી બરાબર વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો ચલો 200 નો પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનો 2 વડે અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો 200 ને તમે 2 વડે ભાગો તો કેટલા આવે 100 પછી પાછો કેટલા વડે ભાગ ચલાવવાનો 2 વડે હજી ચાલે 100 ને 2 વડે ભાગો કેટલા આવે 50 હજી 2 વડે ભાગ ચાલશે 50 ને 2 વડે ભાગો કેટલા આવશે 25 હવે 2 વડે ભાગ ચાલે નહીં 2 વડે ન ચાલે તો કેટલા વડે ચલાવવાનો 3 વડે 25 ને 3 વડે ભગાય નહીં 3 વડે ન ચાલે કેટલા વડે ચલાવવાનો 5 વડે તો 25 ને તમે 5 વડે ભાગો તો પાયા પાયા 25 અને 5 એકા 5 એક આવી ગયું તો 200 નું આપણે ઘાત સ્વરૂપ લખવું હોય તો શું લખાય તો 2 કેટલી વાર છે 3 વાર તો અહીંયા આપણે આવું લખાય કે 113 એના છેદમાં 2 કેટલી વાર છે 3 વાર છે તો 2 ની 3 ઘાત 5 કેટલી વાર છે 2 વાર છે તો 5 ની 2 ઘાત કહેવાનો મતલબ આપણે 200 ના અવિભાજ્ય અવયવ પાડ્યા અને ઘાત સ્વરૂપે દર્શાવી દીધું જે આપણે સ્વાધ્યાય 1.2 માં કરતા હતા એ પ્રમાણે બરાબર તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડી અને ઘાત સ્વરૂપે દર્શાવ્યું હવે આના આધારે આપણે નક્કી કરવાનું કે શાંત છે કે અનંત આવૃત છે શું શીખવાડી દીધું આપણે શાંત માટે કે છેદમાં 2 ની ઘાત 5 ની ઘાત એની સિવાય બીજું કઈ હોવું જોઈએ નહીં તો તમારું શાંત દશાંશ સ્વરૂપ કહેવાય તો તમે જો 200 ના આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા તો છેદમાં કેટલા છે 2 ની ઘાત વાળું પદ છે અને 5 ની ઘાત વાળું એની સિવાય કોઈ બીજી સંખ્યા છે નહીં તો હા 113 ના છેદમાં 200 ઈ કેવું છે શાંત દશાંશ સ્વરૂપ છે કેવું સ્વરૂપ છે શાંત દશાંશ સ્વરૂપ છે ખબર પડી ગઈ તો ખાસ યાદ રાખજો આ તમારા દાખલાની રીત થઈ આ જ રીતના દાખલા આપણે સ્વાધ્યાય 1.4 માં ભણવાના છે અમે તમને રીત સમજાય એના માટે એક્સ્ટ્રા ઉદાહરણ આપણે સમજાવ્યું છે કે 113 ના છેદમાં 200 હોય તો 113 ને એમનેમ રહેવા દેવાના અને આ 200 ના અવિભાજ્ય અવયવ પાડવાના 200 ના અવિભાજ્ય અવયવ પાડી અને ઘાત સ્વરૂપે દર્શાવી દેવાના અને પછી નક્કી કરવાનું છેદમાં કોણ આવ્યું 2 ની ઘાત અને 5 ની ઘાત તો શાંત કહેવાય ખબર પડી ગઈ ચલો વિદ્યાર્થીઓ હજી આપણે એક ઉદાહરણ લઈએ શાંત છે કે નક્કી કરવાનું છે કે અનંત આવૃત છે જોઈએ ચેક કરીએ કઈ સંખ્યા છે 19 ના છેદમાં 24 તો 19 ના છેદમાં 24 એટલે કે 24 ના અવિભાજ્ય અવયવ પાડવાના 24 ના તમે અવિભાજ્ય અવયવ પાડો પેલા 2 વડે ભાગ ચલાવો તો 12 × 24
પાછા 2 વડે ભાગ ચાલો તો 2 છંગ 12, હજી 2 વડે ભાગ ચાલો તો 2 તરી 6, અને પછી કેટલા વડે ભાગ ચાલે 3 વડે. તો 24 ના તમે અવિભાજ્ય અવયવ પાડ્યા તો આપણને શું મળ્યું 19. 2 કેટલી વાર છે 3 વાર, અને બીજું કોણ છે 3. એટલે 24 ના અવિભાજ્ય અવયવ આપણને કયા મળ્યા 2 ની 3 ગુણ્યા 3. હવે તમે આના આધારે નક્કી કરો આ શાંત છે કે અનંત અવરોધ છે. આપણે શું કીધું કે છેદમાં 2 અને 5 એની સિવાયની કોઈ પણ સંખ્યા આવી જોઈએ નહીં. તો આપણને અહીંયા વધારાની સંખ્યા કોણ મળે છે 3. તો આ શાંત કહેવાય નહીં. છેદમાં 2 ની સંખ્યા હોય તોય ચાલે, 5 ની હોય તોય ચાલે, અને 2 ને 5 બંને હોય તો ચાલે, પણ એની સિવાયની કોઈ સંખ્યા આવે તો એ શાંત ન કહેવાય. કેવું કહેવાય અનંત અવરોધ કહેવાય. તો અહીંયા આપણને 24 ના અવિભાજ્ય અવયવીકરણમાં 3 મળે છે વધારાના, એટલે 2 ની ઘાત અને 5 ની ઘાત સ્વરૂપ કહેવાય નહીં. તો આ ના શાંત દશાંશ સ્વરૂપ નથી. શાંત દશાંશ ન હોય તો કયું હોય? તો આ છે અનંત અવરોધ. બરાબર, આ સંખ્યા કેવી કહેવાય અનંત અવરોધ. એટલે 19 ને તમે 24 વડે કેલ્ક્યુલેટરમાં ભાગશો તો આપણે શીખવાડશું ને અનંત અવરોધમાં કેવું હોય કે પોઈન્ટ પછી સંખ્યા રિપીટ થયા કરે, શેષ 0 આવશે નહીં. 19 ને તમે 24 વડે ભાગો તો શેષ 0 નહીં આવે. બરાબર. તો વિદ્યાર્થીઓ આવી રીતે આપણે ભાગાકાર કર્યા વગર શાંત દશાંશ છે કે અનંત અવરોધ છે નક્કી કરવાનું. બરાબર. સ્ટાર્ટિંગમાં આપણે ભાગાકાર કરી મેં તમને સમજાવ્યું હતું કે શાંત કોને કહેવાય અને અનંત અવરોધ કોને કહેવાય. પણ આપણે આ રીતે હવે અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવી અને પછી નક્કી કરવાનું શાંત ક્યારે કહેવાય અને અનંત અવરોધ ક્યારે કહેવાય. તો ખાસ થિયરી યાદ રાખજો. શાંત માટે યાદ રાખવાનું કે છેદમાં 2 ની ઘાત 5 ની ઘાત અથવા 2 અને 5 બંને હોય ત્યાં શાંત કહેવાય. એની સિવાયની કોઈ વધારાની સંખ્યા આવે તો શાંત કહેવાય નહીં, તો અનંત અવરોધ કહેવાય.